કૃષ્ણ મિત્રો, અમારા હિન્દુ વ્રત કથા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે કાઠા ગોરમાની કથા સાંભળીશું. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. નદી કાંઠે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોસી, તેના 2 દીકરા અને 2 વહુઓ સાથે રહેતી હતી. ઘરમાં કલેશ થતા 2 દીકરાઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર નહોતા. તેથી ડોસી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી. આમ ત્રણેય જણા જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વાર તહેવારે ભેગા મળી આનંદ માણતા હતા. ડોસી એ ધાર્મિક વૃત્તિના હતા. તે રોજ સવારે ઉઠી પરસોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નાહવા જતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી. તેઓ કાઠા ગોરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી. દીકરા દીકરી અને પતિને આ કરો તે કરો તેમ હુકમો છોડ્યા કરતી. તે 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું. સાથે કંઈક હતું, એથી તો તેના અભિમાનનો પારો ઓર ચડ્યો હતો. તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી, ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતા તેણે જેઠાણીને ઘેર જઈ કહ્યું કે જેઠાણી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં જઈને કાઠા ગોરમાનું પૂજન કરીશું, પરસોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાનનું સ્મરણ કરતા ઘેર આવી જઈશું. જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે. નાહવાનું તો ફક્ત બહાનું છે. પણ ત્યાં બધા ભેગા મળી ગામની નિંદા કરતા હોય છે. આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું. મારે ઘેર આવનારા ઘણા. મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળથી આવે, પિયર ગયેલ વહુ આવે, સાસરે ગયેલ દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલ ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નાવા આવું ને. તમારે વ્રત કરો. મને તો ધર્મ કર્મ કરવાનો સમય જ નથી. જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું. છતાંય તે કાંઈ બોલી નહીં. તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીતર એના ભાગ્ય પણ ફૂટેલા જ છે. કાઠા ગોરમાં રીજે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. દેરાણી તો રોજ નદીએ નાઈ કાઠા ગોરમાની વાર્તા સાંભળતી અને ધર્મ ધ્યાનમાં રત રહેતી. આથી કાઠા ગોરમાં દેરાણી ઉપર રીઝ્યા. એને ઘણી સુખ સાહેબી દીધી. બીજી બાજુ પરસોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા. કાઠા ગોરમાના કોપનો પાર ન રહ્યો. તેમણે જેઠાણીને શ્રાપ આપ્યો. આથી પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલ છોકરો પણ ઘેર પાછો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા, તેથી તેની દીકરીને તેની મા પાસે જવા ન દીધી. પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ન આવી. કોઈ સગાવાલા ના આવ્યા અને સીમમાં ગયેલ ઢોર પણ પાછા ના ફર્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેબતાઈ ગઈ. તેના શોકનો પાર ન રહ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ. તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાના દુઃખની વાત તેણે દેરાણીને કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેમના પગમાં પડી અને વાર્તાલાપ કરતા કહેવા લાગી, માં, હું તો લૂંટાઈ ગઈ. મારો તો પતિ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ઢાખર ગયા. સવડા નાખું ત્યાં અવડા પડે છે. માટે કંઈક રસ્તો બતાવો. તમે કહીશો તેમ હું કરીશ. સાસુએ કહ્યું, મોટી વહુ, તે જાણે અજાણે પણ પરસોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાઠા ગોરમાં તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવળા થાય છે. આથી કરીને તું પરસોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાઠા ગોરમાનું પૂજન કરી અને એમને વિનવણી કર. ભૂલથી ક્ષમા માંગ. હવે મારી એક વાત સાંભળ. ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો કોઈ દિવસ અનાદર ના કરીએ. ત્યારે જેઠાણીએ રડતા રડતા બોલી, માં, હું સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાઠા ગોરમાને પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ
ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી હાથમાં પૂજનનો થાળ લઈ ખંભે ચુંદડી નાખી અને ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાજતે ગાજતે નદીએ જા. ત્યાં જઈ પરસોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બદલી અને પરસોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે. પછી કાઠા ગોરમાનું પૂજન કરી કાલાવાલા કરજે. હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નહીં. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો. હવે મને મારી ભૂલ સમજાય છે. તમે મોટા મનવાળા છો. માં, મારા ઉપર પ્રસન્ન થાઓ અને મને સુખ શાંતિ આપો.